હેલો દોસ્તો, અમારી મિસ્ટર જોગણીવાળા ચેનલમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા આપણે આજનો પ્રોગ્રામ છે બટાકાનું શાક। તો સૌથી પહેલા આપણે બટાકા વાટી નાખીશું, એટલે થોડી વારમાં પછી શાક બાક તૈયાર કરવાનું છે। આજે પહેલા બટાકા કમ્પ્લીટ વાટી નાખ્યું। તમે જોઈ રહ્યા છો કે આપણે બટાકા વાટી રહ્યા છે। જલ્દી બટાકા વાટીને તેનું શાક તૈયાર કરીશું। જોઈ રહ્યા છો। તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો તેલ નાખ્યું છે અને તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે તેની રાહ જોઈશું। તો જોતા રહેજો। તેલ ગરમ થઈ જાય ત્યારે અંદર ધાણા નાખવાના છે। ધાણા અમે નાખી દીધા છે। તેલ થોડું વધારે રાખવાનું, જેનાથી શાક થોડું સારું બને। તો દોસ્તો, તેલ ગરમ થઈ જવા આવ્યું છે। હવે થોડી જ વાર છે, તેલ ગરમ થઈ જાય હવે બટાકા નાખીશું। મરચું થોડી વાર પછી નાખીશું। તેલ ગરમ થાય પછી બટાકા નાખી દેવાના છે। થઈ ગઈ છે પછી બટાકા જો તમે બટાકા સાફ કરી દીધેલા છે। મિત્રો, તેલ ગરમ થઈ જાય છે। હવે તેમાં નાખીશું, તેમાં બટાકા નાખી દઈશું। આપણે જોઈ લો, બટાકા નાખી દીધા છે। હવે બટાકા થોડા ગરમ થવા દઈશું, પછી મીઠું મરચું થોડી વાર પછી નાખીશું। તો જોઈ રહ્યા છો બટાકા કમ્પ્લીટ થઈ ગયા છે। મિત્રો, હવે બટાકા કમ્પ્લીટ થઈ ગયા છે। હવે તેમાં મીઠું મરચું થોડી વાર મીઠું મરચું નાખીશું। તમે જોતા રહેજો। હવે મીઠું મરચું નાખીશું। તો ત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને, મિસ્ટર જોગણીવાળો વ્લોગ। હવે મીઠું મરચું જો તમે થોડું નાખવાનું છે। જો થોડું મીઠું, થોડું મરચું ને થોડું હળદર નાખવાનું છે। તમારી પાસે હોય કોઈ બીજા મસાલા હોય તો પણ તમે નાખી શકો છો। નાખી દીધું છે। હવે નાખ્યા પછી તેને બરોબર હલાવી દેવાનું છે। જ્યાં સુધી મીઠું મરચું મિક્સ ના થાય ત્યાં સુધી હલાવવાનું છે। આજના શાક મિક્સ થઈ જાય તેના પછી તેને હલાવીને કમ્પ્લીટ કરીને તેને થોડી વાર રવા દેવાનું છે। તો એ જોઈ રહ્યા છો શાક મિક્સ થઈ ગયું છે। હવે થોડી વાર રહીને પાણી થોડું રેડવાનું છે, જ્યાંથી તે પકી જાય। હેલો મિત્રો, તો સબ્જી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ રહ્યા છો, જો સબ્જી તૈયાર થઈ ગઈ, હવે રોટલી તૈયાર થાય છે, પછી જમી લેવાનું। તો હવે જમી લઈશું મિત્રો। બાય બાય, આવતા વિડીયોમાં મળીશું।